નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકિત પરમાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય અંતર્ગત એક નવા કાવ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કાવ્ય નંબર 21 ભગવાનનો ભાગ. આ કાવ્યના કવિ રમેશ પારેખ છે. આ કાવ્યની અંદર કવિ બાળપણની વાત પ્રસ્તુત કરે છે કે જ્યારે આપણે નાના હતા ત્યારે દરેક વસ્તુની અંદર ભગવાનનો ભાગ રાખતા હતા અને હવે મોટા થતાં બધું જ બદલાઈ ગયું છે. એટલે ભગવાન સાથેનો એ નાતો સંબંધ હવે પહેલાં જેવો રહ્યો નથી. એ વાતને કવિ આ કાવ્યના માધ્યમથી દર્શાવવાનો પ્રયત્ન કરે છે. તો આવો કવિના આ વિચારોને આપણે કાવ્યના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. પણ તે પહેલાં કવિશ્રી રમેશ પારેખનો ટૂંકો પરિચય મેળવી લઈએ. કવિશ્રી રમેશ પારેખનું પૂરું નામ રમેશ મોહનલાલ પારેખ. તેમનો જન્મ અમરેલીમાં થયો હતો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખંડિત, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 91 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી આવે છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે. એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અચ્છાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, ચી, બાળ સંગ્રહો આપ્યા છે ને દેતાલી, હફરખ લફરખ તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઓખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત, ચિંતન લેખો, કાવ્ય સ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ, પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી. પછી તેનો શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો
આવે ને એ તો પોતાનો ભાગ પણ માગે. સદકાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોનો પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે. એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલી પાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સદકાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ પોતાની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. કવિ શ્રી રમેશ પારેખ દ્વારા અનેક કાવ્યોનું સર્જન થયું છે. એમાંનું જ એક કાવ્ય ભગવાનનો ભાગ અહીં પ્રસ્તુત કરેલ છે. જેમાં કવિ જણાવે છે કે જ્યારે મનુષ્ય બાળક સ્વરૂપે હોય ત્યારે તે ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે. તે પોતાની દરેક વસ્તુમાંથી ભગવાનનો ભાગ કાઢે છે. પણ જ્યારે તે મોટો બને છે, સ્વાર્થી બને છે, ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. પણ જીવનના અંત સમયે જ્યારે ભગવાન એના સ્વપ્નમાં આવે છે અને પોતાનો ભાગ માંગે છે ત્યારે તેની પાસે કશું હોતું નથી. ત્યારે ભગવાન તેના જીવનના અંતિમ વર્ષો માંગે છે, કારણ કે તે વર્ષો ભક્તિભાવ દ્વારા વિતાવે. આ રીતે અહીં આગળ આ વાત રજૂ કરી અને કવિ જણાવે છે કે મનુષ્યએ પોતાના જીવનનો ઉત્તમ સમય એટલે કે જે મહત્વનો સમય છે એ સદકાર્યો માટે વાપરવો જોઈએ. સારા કર્મો કરવા જોઈએ. એની શીખ આ કાવ્ય દ્વારા કવિ આપવાનો પ્રયત્ન કરે છે. તો આવો આપણે પણ આ કાવ્યના માધ્યમથી કવિના એ વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ. નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો, કનિયાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. આ પંક્તિઓની અંદર કવિ જણાવે છે કે જ્યારે અમે નાના હતા, બાળપણમાં અમે બોરા વીણવા જતા એટલે કે બોર લાવવા જતા, સાથે કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી જઈ અને ચીભડા પણ ચોરી લાવતા, ટેટા પણ પાડતા. આ રીતે અમે નાનપણમાં અનેક વસ્તુઓ ભેગી કરતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાં આ વસ્તુ ભરી લેતા. પછી બધા જ ભેગા મળી અને ઢગલી કરી અને બધી જ વસ્તુઓ સરખા ભાગે વહેંચતા. દરેક મિત્રને સરખી વસ્તુ આપતા અને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો, કનિયાનો. એમ કરી બધાના ભાગે સરખી વહેંચણી કરતા અને છેવટે એક વધારાની ઢગલી પણ રાખતા અને કહેતા આ ભાગ ભગવાનનો. આમ બાળપણમાં જ્યારે આવી નાની નાની અમથી વસ્તુઓ પણ મળતી ત્યારે પણ અમે તેમાંથી ઈશ્વર માટે એ વસ્તુ દૂર રાખતા, અલગ રાખતા. આ રીતે ઈશ્વર માટેનો પ્રેમ નાનપણમાં ઈશ્વર માટેનો જે નિસ્વાર્થ પ્રેમ છે તે અહીં જોઈ શકાય છે. હવે કવિ આગળ વાત કરે છે. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે
છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. કવિ અહીં જણાવે છે કે બાળકો જ્યારે કોઈ પણ વસ્તુ લાવતા ત્યારે સૌના માટે સરખા ભાગે વહેંચણી થતી. પછી બધી જ જે ઢગલીઓ છે એમાંથી સૌ પોતપોતાની ઢગલી પોતાના ખિસ્સામાં ભરતા અને ત્યાંથી રમવા માટે દોડી જતા. પણ ભગવાન માટેની જે ઢગલી છે એ ત્યાં જ મૂકી રાખતા, કારણ કે તેઓ સમજતા કે ભગવાન રાત્રે આવે અને છાનામાના પોતાનો ભાગ ખાઈ જાય. આ રીતે બાળકો ઈશ્વરને આ રીતે પોતાના બાળપણમાં યાદ કરતા. કોઈ પણ વસ્તુ હોય તો તે ઈશ્વરને અર્પણ કરતા. આ રીતે બાળકોનો જે નિસ્વાર્થ પ્રેમ છે એ અહીંયા આગળ જોઈ શકાય છે. પણ હવે આખું વિષય વસ્તુ બદલાઈ ગઈ છે. હવે કવિ કહે છે કે હવે કેવા પ્રકારનું પરિવર્તન આવેલ છે, આપણે તે બાબતને જોઈએ. પછી મોટા થયા, બે હાથે ઘણુંએ ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રબીશ, ભગવાનનો ભાગ? ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. કવિ આગળ કહે છે કે વખત બદલાઈ ગયો, પછી તો બધા મોટા થઈ ગયા. બે હાથે ઘણું એ ભેગું કરવાનો પ્રયત્ન કર્યો અને પછી પોતાની પાસે જે હતું સંપત્તિ એના ભાગ પાડ્યા. ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના અને ગાય ભેંસ બકરીના. આમ દરેક વસ્તુનો ભાગ પાડ્યો, પણ એમાં ભગવાનનો ભાગ જુદો કાઢ્યો નહીં. કારણ કે અહીંયા મનુષ્યને અભિમાન આવી ગયું અને તે કહે છે કે રબીશ, ભગવાનનો ભાગ? ભગવાન તે વળી કઈ ચીજ છે? ભગવાન તે કોણ? એમ વિચારી જીવનમાં અનેક સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, આ બધું ઘણું બધું ભેગું કર્યું, ઘણું બધું હાથમાં આવ્યું અને ચાલ્યું ગયું. પણ અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહે લાવો મારો ભાગ. આમ જીવનમાં જે પણ આનંદો આવ્યા, જે પણ ઉમંગ પ્રસંગો આવ્યા, તે બધાને આપણે અનુભવ્યા, પણ તે બધામાં ઈશ્વરનો ભાગ કાઢ્યો નહીં. અને આ રીતે આ જીવનની આનંદમાં, જીવનની આ મજામાં આપણે આપણા મહત્વના વર્ષો વિતાવી દીધા. આ રીતે કવિ અહીંયા આગળ જણાવે છે કે મનુષ્ય પોતાના મોજ શોખ માટે એવો ગાંડો બની જાય છે કે તે ઈશ્વરને પણ ભૂલી જાય છે અને તે એ વાત સ્વીકારતો નથી કે એણે ભગવાનનો ભાગ અલગ કરવાનો છે. હવે અહીંયાથી કવિ આગળ જણાવે છે, મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ, એકાદ સૂકું તરણુંએ નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. કવિ આગળ જણાવે છે કે જ્યારે જીવનમાં મજા હતી, જીવનમાં જ્યારે આનંદ હતો, ત્યારે ઈશ્વરને આપવાનું હતું તે ભાગ આપ્યો નહીં. અને જ્યારે ભગવાન આવ્યા ત્યારે મારી પાસે ઈશ્વરને આપવા માટે કાંઈ નથી. ભગવાને આવી અને કહ્યું લાવ મારો ભાગ. ત્યારે મેં જોયું તો મારી પાસે પાનખરની ડાળી જેવા મારા બે ઉજ્જડ હાથ છે, એમાં એકાદ સૂકું તરણુંએ નથી. આથી હું શેના ભાગ પાડું? ભગવાનને શું વહેંચું? આ વિચારી આંખમાં જળજળિયા આવ્યા. આ વિચારી આંખમાં આંસુ આવી ગયા. ત્યારે ભગવાને એમાં પણ ભાગ માંગ્યો. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. આ રીતે ઈશ્વરે આ મારી
પીડા છે એને વહેંચી લીધી, મારી આ પીડાને અડધી કરી નાખી. આ રીતે ઈશ્વર જ્યારે ભાગ લેવા આવ્યા ત્યારે મારી પાસે કશું જ નથી, કારણ કે મેં જીવનના પહેલાના વર્ષોમાં ઈશ્વર માટે કંઈ પણ અલગ કર્યું નથી. આ રીતે કવિ વાત જણાવે છે. કવિ હવે આગળ કહે છે કે વાહ કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાડી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? 50નો, હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. અહીં કવિ જણાવે છે કે ભગવાન આવી અને જ્યારે પોતાનો ભાગ માંગે છે ત્યારે મારી પાસે ઈશ્વરને આપવા કશું જ નથી. ત્યારે હું ઈશ્વરને મારી આંખના આંસુ આપું છું. ત્યારે ભગવાન વાહ કહી અને એમાંથી પણ અડધો ભાગ લઈ લે છે. તે મારી ઉજ્જડતાને પંપાડે છે, મારા ખભે હાથ દઈ અને અજાણ્યા મંત્રથી મારા ખાલીપાને ભરી દે છે. આમ ઈશ્વર મારો સાથ આપે છે. ઈશ્વર પૂછે છે કે તું કેટલા વર્ષનો થયો? ત્યારે કવિ કહે છે કે હું 50 વર્ષનો થયો. ત્યારે ઈશ્વર કહે છે કે સારું, 100 વર્ષોમાંથી અડધા વર્ષો તો તે તારી પાછળ ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. એટલે કે બાકીના 50 વર્ષો મને આપી દે. ત્યારે કવિ સહેજ પણ વિચાર્યા વગર ટપ દઈને એટલે તરત જ બાકીના અડધા વર્ષો ઈશ્વરના હાથમાં સોંપી દે છે. એટલે કે પોતાનું બાકીનું જીવન ઈશ્વર ચરણોમાં સમર્પિત કરી દે છે. આ રીતે અહીં આગળ બતાવેલ છે કે જીવનના શરૂઆતના વર્ષોમાં ઈશ્વર સ્તુતિ નથી કરી, ઈશ્વરને યાદ નથી કર્યા, ઈશ્વરનો ભાગ નથી કાઢ્યો. આથી એકલતા આવેલ છે અને તે વખતે ઈશ્વર સહાયરૂપ થાય છે અને જીવનના બાકીના વર્ષો ઈશ્વરને યાદ કરવામાં, ઈશ્વર સ્તુતિમાં વિતાવવામાં આવે છે. કવિ આગળ કહે છે કે ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય, હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં, જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન, ને ક્યારે આરોગે ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો. અહીં કવિ કહે છે કે મેં મારું જીવન હવે ભગવાનના હાથમાં સોંપી દીધેલ છે. મારા જીવનના બાકી વર્ષો મેં ઈશ્વરને સોંપી દીધા છે. હવે ભગવાન છાનામાના રાતે આવે અને એનો ભાગ ખાય છે. હવે હું રહ્યો નથી, હું તો ભગવાનનો ભાગ બનીને પડી રહ્યો છું અહીં. હવે તો હું રાતની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે અને ભગવાન છાનામાના આવે અને મને આરોગે, કારણ કે હું હવે એમનો જ ભાગ છું ને હું ક્યારે ભગવાનના મોઢામાં ઓગળતો ઓગળતો જાઉં. આમ કવિ ઈચ્છે છે કે એના જીવનના જે બાકીના વર્ષો છે એ ઈશ્વર પાસે, ઈશ્વર સેવામાં, સમાજ કલ્યાણમાં વપરાય. આ રીતે અહીંયા આગળ મનુષ્યના જીવનની વાત કરવામાં આવેલ છે કે મનુષ્ય પોતાનું જીવન વ્યક્તિગત સ્વાર્થ, પોતાના કાર્યો માટે વિતાવે છે અને અંતે તેની પાસે કાંઈ હોતું નથી. પણ જ્યારે મનુષ્ય આ જ જીવનનો ઉપયોગ સદકર્મો માટે, અન્યનું ભલું કરવા માટે કરે છે ત્યારે તે અનેક પ્રાપ્ત કરે છે. આ રીતે અન્યનું ભલું કરવું, લોકોનું ભલું કરવું એ ભગવાનનો ભાગ છે અને એને કવિ વહેંચવા કહે છે. આ રીતે પોતાના જીવનનો જે અગત્યનો એક સમય છે એને ભગવાનને અર્પણ કરવાની વાત કવિએ અહીં આગળ પ્રસ્તુત કરેલ છે. તો આ રીતે ભગવાનનો ભાગ કાવ્ય અહીં આગળ પૂર્ણ થાય છે. આભાર.